સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આગની ઘટનામાં બે કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતાની સાથે કરોડોનો માલ સામાન બળીને ખાખ થયો છે। ડીજીવીસીએલના ડીપીમાં બ્લાસ્ટ થતા બંને કંપનીમાં આગ ફાટી નીકળી। પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ નામની કાપડની કંપનીમાં વિકરાળ આગ લાગી। ધૂળેટી હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું, જેને કારણે મોટી જાનહાનિ ટળી છે। ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ નામની બંને કંપની કે જ્યાં આગ લાગી અને આજે ધૂળેટીનો તહેવાર હોવાને કારણે કોઈ હાજર ન હતા, જેથી મોટી જાનહાનિ ટળી છે। અમારી જે કંપની છે જે કાપડની, એમાં અમારે આગ લાગવાથી બાજુમાં પ્લાસ્ટિકની પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ કાપડની ફેક્ટરીમાં આગ લાગવાથી માલ જાનની પૂરી બળીને નાશ થઈ ગયેલો છે ને અત્યારે ફાયર બ્રિગેડવાળા આગ ઓલવવાની પૂરી કોશિશ કરે છે ને અત્યારે આગ ઓલરેડી સારું છે। ઘટના પેલી એક ડીપીમાં ધડાકો થયો। ધડાકા થવાથી શોર્ટ સર્કિટ ખાતાની અંદર થયું। ખાતું તો ઓલરેડી આજે રજાઓને કારણે બંધ હતું, એટલે માણસો કોઈ હતા નહીં, પણ અંદરથી જે યાન પીડ્યું હતું શોર્ટ સર્કિટ એમાં થવાથી ને એક હારે આગ લાગી ગઈ। એમાં આગ થોડીક મોટી થઈ ગઈ, એમાં પૂરી કંપની બળીને ખાક થઈ ગઈ છે।